ભાવનગર શહેરના ઘોઘા ગેટ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વિવાદ સર્જાતા રથયાત્રા થંભી ગઈ હતી। ભાવનગર શહેરની ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પોલીસ અને અખાડાના કાર્યકર્તાઓ વચ્ચે સર્જાયું ઘર્ષણ। પોલીસ સ્ટાફ દ્વારા અખાડાના કાર્યકર્તાઓને આગળ ચાલવા માટેની સૂચના આપતા ઘર્ષણ સર્જાયું હતું। અખાડાના કાર્યકર્તાઓ દ્વારા રથયાત્રાના રૂટ પર બેસી જઈ હોબાળો મચાવ્યો હતો। રેન્જ આઈજી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં હોબાળો સર્જાયો હતો। રથયાત્રાના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયા દ્વારા ખાખી પોલીસના કાર્યકરોને ત્યાંથી હટવાનું જણાવ્યું હતું। જ્યાં સુધી ખાખી પોતીના મેમ્બરો ઉભા રહેશે ત્યાં સુધી રથયાત્રા આગળ નહીં વધે તેમ જણાવ્યું હતું। રાજકીય આગેવાનો તેમજ રેન્જ આઈજી સાહેબ દ્વારા ભારે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો। જય ટાકોલિયા બજરંગગઢ શહેર પ્રભુ ભાવનગર મહાનગર। આજે જ્યારે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ભાવનગર રાજમાર્ગો પર નીકળી છે એ સમયે એ રથયાત્રા જ્યારે ઘોઘા ગેટ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય પહોંચી એ સમયે જ્યારે રથયાત્રામાં સવારથી જોડાયેલા જે ઢોલ છે એ ત્યાં ઉતર્યા હેઠે એ લોકો ટ્રેક્ટરમાંથી એ સમયે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ શ્રી ચંદ્રસિંહ જાડેજા દ્વારા તેઓને ઢોલ વગાડવા બાબતે કહેવામાં આવ્યું। એ વખતે પીઆઈ પૃથ્વીરાજ જેબલિયા દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ ઢોલ બોલ નથી વગાડવાના। ત્યારે અધ્યક્ષે એવું કીધું કે રિક્વેસ્ટ છે સાહેબ વગાડવા દો। એ વખતે એને બધાની વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ શહેર અધ્યક્ષ અને વિભાગ મંત્રીને એવું કીધું કે આ બેને અંદર બેહાડી દો અને આ બેને છોડવા નથી અને આ બેને હાલતી ના કરવા અહીંથી। આ વર્તન એકદમ ખરાબમાં ખરાબ વર્તન પોલીસનું છે। આ બાબતે યોગ્ય કાર્યવાહી યોગ્ય અધિકારીઓ કરવી જ જોઈએ, કારણ કે આવું વર્તન કોઈ રીતે ચલાવી લેવામાં આવે જ નહીં।